બજારોનો હરા કરતા હું માર કાલ હવામાં જવું અને બોન પણ રાતે આવી ઊંઘી જઈને હવા ના ઉઠ્યો શું કરવાનું હે પણ લગભગ જોઈએ ને તો બધા કાલમાં જીવે છે કાલ અને સંતમાં પુરુષો આજમાં વર્તમાન સમય આપણો પોતાનો કે નહીં હા કુટુંબ પરિવાર માટે કર્યું છોકરા માટે કર્યું ગામ માટે કર્યું ફરિયાવાળા માટે કર્યું હગાવાળા માટે કર્યું બધાયના માટે કર્યું પણ તે તારા માટે શું કર્યું પરમાત્મા પ્રાણી તને પૂછે કે ભાઈ તે તારા માટે શું કર્યું હતા લગી ત્યાં તે કર્યું તો તે બીજાના માટે કર્યું નહીં પ્રશ્ન આપણો છે બીજાનો નહીં આ તો આ જગતે આપણને છેતરી લીધા છે હા શું કરવા આયા હતા અને શું કરવા બેહાડ્યા આ તો આપણને ભોન નહીં રહ્યું કોઈ એ તો આ સંતોએ આવીને આપણને જગાડ્યા હા એ તો આ હમણાં ભોન કરાયું આ તમને ઉપર બેઠા બેઠા માહિતી આપે છે ભાઈ જો આવું કરશો તો આવું થશે ને આવું કરશો તો આવું થશે હવે શું કરવું એ બાજી તમારા હાથમાં અહીં લાક્ષાવાના અમે કરીએ પણ તમે ના બદલો બપોરનું જમણવાળું હોય આપણા વાળા હોજે આવીને ટિફિન ખોલીને બેસીને ખાય કે ના ખાય બપોરનું જો કોઈ હોજ લગીને થાય પણ એ જ બપોરનું ભોજન કાલ હવાર ખવાય કે હા એ તો એ ત્રીજી ટંકે બગડી જાય પણ 5,000 વર્ષ પહેલા હું તો કહું નરસિંહ મહેતાએ 300-400 વર્ષ પહેલા કે મીરાબાઈએ જે ભજન મૂક્યું જે શબ્દો મૂક્યા જે સંદેશો તમને મને આપીને ગયા છે આજે સાંભળીએ તો આપણને તાજો લાગે લાગે કે ના લાગે કોઈ બેન મીરાબાઈ નું ભજન ગાતો હોય આપણને એમ લાગે હો મીરાબાઈ ભજન ગાતો હોય એવું લાગે તાજું લાગે કે ના લાગે કેટલા વર્ષો જૂનું છે પણ તાજું લાગે કે નહીં લાગે એ બગડે એવું મૂકી નહીં ગયા અને આપણા વાળા બપોરનું હતું બીજે હોજે બગડી જાય એવું બનાવ્યું અને એમના ઉપર આપણે વિશ્વાસ રાખીએ ના હારું બનાવ્યું ના હારું બનાવ્યું શું હારું બનાવ્યું પેલા બનાવીને ગયા છે અને એ આજે આપણે ખોલીને બેઠા લો આ ટિફિન ખોલીને બેઠા આ બધા ટિફિન ને આજકાલનો નોયા ચંદા બી નહોતા સૂરજ બી નહોતા નવલખ તારા ઉસ દિન બેખબર આ ઉપર બેઠા આજકાલના નોય તા સામે બેઠા એ આજકાલના નોય આ તો બધું ચંદ્ર સૂરજ નહોતા તે પહેલેનું આ બધું છે આ ટોરું અને આનું આ જ ફરે હે સમય વધારો નહીં અને ઘટાડો નહીં આનું આ ફરે એવું ને એવું જ છે બીજું આ એ જ ફર્યા કરે અને ફરતું જ રહેવાનું આ ફરતું જ રહેવાનું આ ભેંસો ભજન કરવા જાય આ કૂતરો મળે તેને ભજન ગાવાનું ચાલુ કરે તો આ સાંભળવા એમની ભાષા સમજણ પડે એટલે એ બધા ટોરા બીજો છે આ જે બેઠા છે ને બધા એનો એ જ ટોરો કેદારોનો ફરજ કરે છે ફરજ કરે આ જાય તો બીજે અમને કોણ હંગરે પેલો હંગરે કઈ કોઈ જગ્યા જ નથી બીજે તો જાય કદાચ આપણે તમે જોયું હશે આપણે કઈ કોઈનું અવસાન થાય એટલે 5-6 મહિના સુધી કઈ ઘર આગળ હાપોલિયું દેખાય કે જો માં ડોહા હાથ થયા એક ના હા એ પેલા દોણામ જોડાવે એટલે પાણી આક્રમય થઈ ગયું થયા હોય ભાઈ ભજન ના કરે પછી હાપાઈ જાય ભજન ના કરે પછી હાપોલિયું થાય જે કઈક થવું હોય થાય હા હમણાં કૂતરો હુંસેટ પડે તો આપણા વાળું જ હોય કો મય બેઠો એટલે જ આવે છે ને એને એમ થાય કે મારા વાળા આયા હોય એવું લાગે તે ઓટો મારવા આવે પાછું પણ ચીદાર તક હતી મોકો હતો વખત હતો સમય હતો પણ ના જોયું પાછું આ ઉપર વાળાનું નામ માન્યું અને આજે જો નામ માન્યું વિઠ્ઠલ તો દાડા બગડ્યા નહીં એટલે બીજું બધું કર્યા કરતો જે કરવા જેવું છે એ આજનો લાવો લઈએ કાલ કોણે લેવા જેવું લઈએ જે લેવા જેવું છે એ લઈએ બીજું કશું અહીં લેવા જેવું છે જ નહીં હા જે મૂકવા જેવું હોય એ મૂકી દેવાનું
નાખવાનું હોય મૂકી દેવાનું, લેવા જેવું હોય અહીંથી લેવાનું. પણ આજ માર સોનાનો સૂરજ ઉગ્યો. આ મનુષ્ય શરીર તમને જે પ્રાપ્ત થયું છે ને એ મોટામાં મોટો સોનાનો સૂરજ. આ દાડા તો હવારમાં કોકે કહે છે આજ મારો દાડો ખરાબ ઉગ્યો. એ દાડાને શું બચારો ફાયદો થયો, અમારો આ દાડો સારો ઉગ્યો. હા, દાડો સારો ઉગ્યો. હા, આ બેનો હવા ઉઠી મોઢો ચઢેલો મોઢો લઈને ઉઠે તો સમજી લેવું દાડો ખરાબ. સાચી વાત કઈ ખોટી? અને આમ હસતો હસતો રે તો આનંદમાં થાય કે ના થાય? ત્યારે રાશિ કોમ ના થવાનો હોય તોય થઈ જાય. બોલો, થઈ જાય કે ના થઈ જાય? હા, એટલે ઘણા ખરા કે આજ મારો દાડો ખરાબ ઉગ્યો. દાઢામ કશું નહીં ભાઈ, જે છે એ બધું આપણામ છે. હા, ફાયદો થાય એના કે મારો દાડો સારો ઉગ્યો એ ફેર જમણો પડે, પણ એ દાડામ કશું નહીં. આ તમારા દાડા આ માથા છે. એટલે સંત મહાપુરુષોની પાસે રહીએ, એમની પાસે જઈએ ત્યાં સુધી એ સોનાનો દાડો છે. અને એ જો ખસ્યા તો સમજી લેવું આ અમો બેઠી, અમો બેઠી. પણ જો આપણા ઋષિ મુનિઓએ કેટલી સરસ ગોઠવણ કરી. દિવાળી કયા સમયમાં આવે? અમો હોય ને, અમો તાર દિવાળી આવે. દિવાળી અમો હોય અને હોળી આ ઊંધું નહીં. આ પૂનમ, હોળી પૂનમ નહીં હોય. જો નર્યા ભડકા થાય તો આ પૂનમ હોય. લોકો ગરમ ભડકા થતા હોય તાર બાર પૂનમ હોય. આના લોકોના ગરમ કારિક 14 અમો હોય તારે એમના ગરમ દિવાળી હોય. આ પૂનમ ને દાન ના મૂકવી જોઈએ. દિવાળી પૂનમ ને દાન ના મૂકવી જોઈએ. ના મૂકે હોય બરોબર ગોઠવણ કરી છે. એટલે કહ્યું છે કે ભાઈ આ ચંદા નહોતા, સૂરજ નહોતા, નવલખ તારા ઉપસુદી દેખ અમારા આ ઉપર જે બેઠા છે આજકાલના નથી. અને એ નરસિંહ મહેતા પાસે જે ભાથું હતું, મીરાબાઈ પાસે જે હતું, જલ ટૂંકો અખો બોધવા બધાની પાસે જે ભાથું હતું એ જ ભાથું, એ જ સીધું એમની કન છે. એમની કને છે. બીજું કઈ બીજું લાવે છે હવે? એમના વેવાઈની વાત મોડા તમારા પ્રદેશ એમના છોકરાનું કહે ના કહેવાય. એ ભાથો અહીંનો છે આજકાલનો. એટલે નરસિંહ મહેતાએ કહ્યું ભાઈ ભરી ભાગી જંજાળ સુખેથી છે. બીજું નરસિંહ મહેતાને કોઈ પૂછ્યું ભાઈ તમારો છોકરો મરી ગયો, બૈરું મરી ગયું, બધું તમે કે સારું થયું કે કેમ સારું થયું? કેમ કેમ? નરસિંહ મહેતાએ કહ્યું છોકરો મોટો થાત અને મેં જે કામ કર્યા છે એના ઉપર કદાચ પાણી ફેરવે એવો પાક્યો હોત તો એને એટલે કહું છું ભલી ભાગી જંજાળ. એવાય પાકે શી ખાતરી આપણી પાછળ આપણે જોણી બેઠા કે હારા પાક છે નહીં. અહીંયા આશા રખાય એવી છે જ નહીં. હા, આ તો ચો પુલિંગ ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે ભાઈ. અમાપુર આવી કહેવત છે. પુલી પેલી આવે ને પાણી કાઢવાની પુલી, ઊંડું પાણી હોય. હા, પટ્ટો હોય તો ભગ પાણી કાઢે કે છે ભાઈ. આ તમારે મારે શું લેવા દેવા? જુઓ ને કેટલા કિલોમીટરનું અંતર. પણ સંબંધ તો કંઈક હશે ભાઈ. હશે. અમારા વાળા નહીં બોલાવતા અમને આવું, પણ આ તમે બોલાવો એટલે કંઈક તો હશે. હા, આપણે એ આદિ કાળનું જે ટોળું હતું ને એ જ ટોળામાં એના આપણે બધા છીએ. આ જુદા જુદા ગામો કદાચ વેરાયા હશે, પણ છે તો બધા એની સાથ પૂરે છે. એટલે કહ્યું ભાઈ કઈક જણા કાલમાં જીવે છે ને કઈક જણા આજમાં જીવે. અને આજમાં જો જીવતા હોઈએ તો આજમાં જો આપણે જીવતા હોય તો બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશું. બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશું.
ના ભરોસે